જય માતાજી. જીવનમાં ઘણીવાર એવું હોય કે પરિસ્થિતિ આપણે જોતા હોય એનાથી ઘણીવાર વિપરીત હોય કે કોઈ એક માણસ પંખીને દાણા નાખતો હતો અને એક માણસ એ પંખીને ઉડાડતો. તો આ પરિસ્થિતિ તો આપણને એમ થાય કે જે ભાઈ દાણા નાખે છે એ સારો માણસ છે અને જે ઉડાડે છે એ ખરાબ માણસ છે. પણ જે દાણા નાખતો હતો એ હકીકતમાં શિકારી હતો, પંખીને ઝાડમાં મુસાફરીને દાણા નાખતો. અને જે માણસ પંખીને ઉડાડતો હતો એના ભલા માટે એને ઉડાડતો હતો કે ભાઈ શિકારીની ઝાડમાં ના આવી જાય. તો જીવનમાં ક્યારેક આવું થાય છે કે ભાઈ ઘણીવાર કોઈ વ્યક્તિ આપણને દાણા નાખતું હોય છે અને આપણે એના ઉપર ભરોસો કરતા હોય, અને ઘણીવાર કોઈ પંખીને ઉડાડતું હોય તો આપણને એમ થાય કે આ વ્યક્તિ આપણને હેરાન કરવા આવ્યું છે. તો વિચારો હંમેશા મોટું વિચાર્યું. ઘણીવાર એવું હોય કે કોઈ વસ્તુ થાય તો એની પાછળનું મર્મ સમજજો. કોઈ પણ એ શોર્ટ પરિસ્થિતિને જોઈને તમે એ તાત્કાલિક ડિસિઝન ના લેતા કે આ વસ્તુ મારા માટે સારી થાય છે કે આ વસ્તુ મારા માટે ખરાબ છે. જય માતાજી.